કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ સ્થિત કમલમ ખાતે હર્ષોલ્લાસભેર રંગોત્સવ પર્વ ઉજવવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અનેક હોદ્દેદારો, અગ્રણીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે વિવિધ કલરના રંગોથી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ એકબીજાને રંગો લગાવી હળીમળીને પર્વની મજા માણી હતી। આજ રોજ સમગ્ર દેશની અંદર જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ઉમંગ અને હર્ષ સાથે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ। આજે ભુજ મધ્યે, કચ્છ મધ્યે પણ આજે કચ્છ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આજે અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળી, પરિવાર સાથે મળીને આજે હોળી અને ધૂળેટીના પર્વની આજે ઉજવણી કરી હતી। હું સૌને આજના પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું।